દેશમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તેને જોતા બોર્ડર પર રહેતા શહેરીજનો અને સૈનિકો માટે આરોગ્યલક્ષી સુવિધા 24 કલાક કાર્યરત રાખવામાં આવી છે। નવસારી સિવિલ હોસ્પિટલમાં પણ દેશની હાલની પરિસ્થિતિને જોતા આપાતકાલીન સેવાઓ 24 કલાક કાર્યરત રહેશે। નવસારી સિવિલ હોસ્પિટલે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ વ્યવસ્થા ગોઠવી છે। નવસારી સિવિલ હોસ્પિટલમાં 24 કલાક કાર્યરત રહેતો ઇમરજન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે। આ વોર્ડમાં દવાઓ, ઇન્જેક્શન અને ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે। નર્સ અને ડોક્ટરોની ટીમ રોટેશન પ્રમાણે સતત સેવા આપી રહી છે। હોસ્પિટલના 3 ડોક્ટરોને સરહદી વિસ્તારમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે। રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ મુજબ તમામ સિવિલ હોસ્પિટલોમાં નર્સ, ડોક્ટર અને દવાઓનો પૂરતો જથ્થો રાખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। हाँ, આપણે બોર્ડર ઉપર જે ટેન્શન ચાલી રહી છે એના ભાગરૂપે મારે ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ રાખવાનો હોય છે। એના માટે મારે જે ઇમરજન્સી વોર્ડ છે 25 બેડનો એ કાર્યરત છે। અમારા જેવી ડૉક્ટર કે સ્ટાફ બધા રજા પર બી હતા, એ લોકો બોલાવી લેવાના બધાને રજા કેન્સલ કરી દેવામાં આવેલ છે અને બધા કામે લાગી ગયા છે। અમુક જે ઇમરજન્સીના ડ્રગ્સ છે એ બધી પ્રિપેર કરી નાખી છે, બધાને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। એક લિસ્ટિંગ કરી છે, 66 જાતના 66 ટાઈપના અમારી પાસે દવા ઉપલબ્ધ છે, જેવા કે એન્ટીબાયોટિક છે, સેફોટેક્સિન છે, આરએલ છે, નોર્મલ સ્લાઇન છે, ડાયક્લોફેનેક સોડિયમ છે, 10 કિલોમાં ટ્રામાડોલ છે, ડેક્ઝામેથાસોન છે, ડ્રેસિંગ મટીરિયલ બધી ટાઈપના છે, પીઓપી છે, પ્લાસ્ટર ઓફ પેરિસ માટે હાડકાના કોઈને ભાંગે એના માટે રાખતા હોય છે, બધી ઉપલબ્ધ છે અમારા સાધનો। સરહદી વિસ્તારમાં તૈનાત સૈનિકો અને સ્થાનિક નાગરિકોને લોહીની અછત ન પડે તે માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં 14 મેના રોજ સામૂહિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। હોસ્પિટલે શહેરીજનોને રક્તદાન કેમ્પમાં ભાગ લેવા અપીલ કરી છે। નવસારીની જનતાને એક આગ્રહભરી વિનંતી છે કે આગામી બુધવાર તારીખ 14 તારીખે સવારે 10 થી 2ના સમયગાળા દરમિયાન નવસારી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। આપ સૌ જાણો જ છો કે ભારત પાકિસ્તાનના યુદ્ધના અન્વયે આપણને ગમે ત્યારે બ્લડની જરૂરિયાત ઊભી થઈ શકે। આપણા દેશમાં આમ પણ બ્લડ ડોનેશન ઓછું થાય છે અને બ્લડની અછત છે, તો આપ સૌને વિનંતી છે કે એ દિવસે આવી આગામી બુધવારે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવી અને રક્તદાન કરો અને સિંદૂર ઓપરેશન જે ભારત પાકિસ્તાન વોરનું એક નામ આપ્યું છે એના અંતર્ગત રાષ્ટ્રની સેવા કરવા માટે આપ સૌ સહભાગી બનો એવી મારી તમને આગ્રહભરી વિનંતી છે। હાલમાં જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ છેડાઈ છે ત્યારે યુદ્ધની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે જોતા પાકિસ્તાન દ્વારા આપણા રહેણાંક વિસ્તારોમાં જે બોર્ડર, ભારતની બોર્ડર કે પાકિસ્તાનની બોર્ડર પર જે ગામો આવ્યા છે અને ત્યાં આપણું યુદ્ધ છેડાયું છે અને જ્યાં માનવ વસ્તી હોય ત્યાં પણ પાકિસ્તાનના સૈન્ય દ્વારા આપણા યુવાનોને લડાઈ માટે જવું પડતું હોય, જ્યારે સૈન્યની લડાઈ છેડાતી હોય ત્યારે સૈનિકો ઘવાતા પણ હોય, તો તે તબક્કે નવસારી જિલ્લામાં 14મી તારીખે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। તો નવસારીની જનતાને અને રક્તદાતાઓને, રક્તદાન શિબિર આયોજકોને એક નમ્ર અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં આગળ આવો અને રક્તદાન કરો। દેશદાજ રાખી એક આપણી પોતાની આ ફરજ છે એવું કરે અને રક્તદાન કરે એવી એક નમ્ર અપીલ કરું છું। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।